સમાચારોમાં આગળ વાત કરીએ ઉપલેટા બાદ હવે ભરૂચ ભાજપમાં પણ ભડકાના એંધાણ છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પોસ્ટથી હડકંપ મચી ગયો છે। ઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિયુક્તિ સામે તેમણે રોષ વ્યક્ત કર્યો। સંદીપ પટેલની વરણી સામે મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે। લોકસભામાં સંદીપ પટેલે મારા વિરુદ્ધ પ્રવૃત્તિ કર્યાનો વસાવાએ આરોપ લગાવ્યો। વર્ષોથી મહેનત કરતા કાર્યકરોની અવગણનાનો વસાવાએ આરોપ લગાવ્યો। ભાજપે બુધવારે 8 તાલુકા 4 શહેર અને નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી છે અને ત્યારબાદ ઉપલેટા બાદ હવે ભરૂચની અંદર પણ ભાજપમાં ભડકાના એંધાણ છે, કારણ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટથી હડકંપ મચી ગયો છે। ઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની જે નિયુક્તિ કરવામાં આવી છે તેની સામે તેમને રોષ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે સંદીપ પટેલની વરણી કરવામાં આવી, પરંતુ સંદીપ પટેલે તેમના વિરુદ્ધ કામ કર્યું હતું, તેમના વિરુદ્ધ મોરચો માંડ્યો હતો તેવો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે। લોકસભામાં સંદીપ પટેલે મારા વિરુદ્ધ પ્રવૃત્તિ કરી તેવો આરોપ તેમને આ પોસ્ટ દ્વારા લગાવ્યો છે। વર્ષોની મહેનત કરતા કાર્યકરોની અવગણના થતી હોવાનો આરોપ પણ મનસુખ વસાવાએ કર્યો છે। ભાજપે બુધવારે જે 8 તાલુકા 4 શહેર અને નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી તેને લઈને આ વિરોધ અને ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। પહેલા ઉપલેટા અને ત્યારબાદ હવે ભરૂચ ભાજપની અંદર પણ ભડકાના એંધાણ છે। મનસુખ વસાવાની પોસ્ટ વાયરલ થઈ રહી છે। રાજકોટના ઉપલેટા ભાજપમાં ભડકો થયો। ઉપલેટા શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખે 24 કલાકમાં જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। 24મી તારીખે જ પ્રતીક વોરાની ઉપલેટા શહેર તરીકે પ્રદેશ ભાજપે નિયુક્તિ કરી હતી, જો કે ગઈકાલે ઓચિંતા જ રાજીનામું ધરી દીધું છે। રાજીનામાના પત્રમાં પોતાના વ્યવસાયિક અને પારિવારિક કારણોસર મંડળે સોંપેલી જવાબદારી નિભાવી શકે તેમ ન હોવાનો પ્રતીક વોરાએ દાવો કર્યો છે। કારણ ગમે તે હોય, પરંતુ સવારે સત્તાવાર પ્રમુખ તરીકે નામ જાહેર થાય અને સાંજે પ્રમુખ રાજીનામું ધરી દે તે બાબત આવનારી નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પક્ષમાં કેટલો જૂથવાદ છે તે દર્શાવે છે। રાજકોટના ઉપલેટા ભાજપમાં ભડકો થયો। ઉપલેટા શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખે 24 કલાકમાં જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। 24મી તારીખે જ પ્રતીક વોરાની ઉપલેટા શહેર તરીકે પ્રદેશ ભાજપે નિયુક્તિ કરી હતી, જો કે ગઈકાલે ઓચિંતા જ રાજીનામું ધરી દીધું છે। રાજીનામાના પત્રમાં પોતાના વ્યવસાયિક અને પારિવારિક કારણોસર મંડળે સોંપેલી જવાબદારી નિભાવી શકે તેમ ન હોવાનો પ્રતીક વોરાએ દાવો કર્યો છે। કારણ ગમે તે હોય, પરંતુ સવારે સત્તાવાર પ્રમુખ તરીકે નામ જાહેર થાય અને સાંજે પ્રમુખ રાજીનામું ધરી દે તે બાબત આવનારી નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પક્ષમાં કેટલો જૂથવાદ છે તે દર્શાવે છે।